કારણ કે ફૂમતાજી કમિશન ભૂબત ખાય સારું લાગે કમિશન. ફૂમતાજી કમિશન કાઢેલું વિડીયો લેવલે સારું લાગે. છેતરીને કમિશન ખાઈ ગયેલા હોય એટલે સમજે તું વિચાર તું. રોડ ટ્રાન્સફર કરો તો જીધે ભૂપતજી કમિશન કાઢું એવું થાય. આટલું એક વાત કહું, આટલું થોડા વખણ છે. આટલું એક વાત કહું, ગાડી તમને મને જબર ગાડી લઈ આવી. હા તમારું મોન ખરું એમ બધી રીતે. તોકણ કાકા 11,000 કમિશન લીધું એટલે મોન તો તોકણ કેટલી હતી? હા અમારી ઇજ્જત બહુ હતી. સારું એમ કહો આગળ જ કોઈ સુનતાઈ બધા આવે ને તમારે એવું કહેવાનું બસ તારા આટલું પૈસા મેં આવ્યા તમે લઈ આવ્યા. સારું કર્યું મેં લોન નહીં કરી. હવે છે ને તમારે ગાડી રાખવી હોય તો રાખજો ને. ડાઉન માં ડાઉન મારું ખાલી મને મારું ડાઉન પાછું આલી દેજો. આ ગાડી મારે જોતી નહીં. ગાડી પેલું ગીત યાદ કરજે. બફરો તો આ હોદના ચાલુ કરી સ્ટોરી સારું કર્યું કે દર્પણ ઈ નહીં આખું બોલો. એ ગાડીનું દર્પણ જા રહ્યા રેડી રોડ पे જવાનું તો ખબર નહીં મને. હા એ વાઘુબા કટ તો રોડ પર જવાનું હતું ને. મારે જે બળતરા કરવાના કારણ કે વાકણ મજા ના આવે ઓટા મારવાની. હા લેડો એ મારતે સ્ટાર્ટ. બરોબર સાચી જરૂર લે લે હાલો લે બબલી તું એ સ્વાદ લે આઈટમ હારે જો ના હારો નહીં આઈટમ કાય મસ્ત તાજી હતી કેડેથી લે બે આવે એમ તો અંદર હોય છે બાર રૂમાલ તારો ઓવા લે કામ કીધું કાપો સાફ કરવાનું અંદર ફેમિલી કે હો હે ફેમિલી અંગત જવાનું આ તો હું પેલા એમ કે ચમ લે હકુ નહીં થાતું તો બાવ બધી દાવ દેખ્યું બાવ નહીં માર ફેમિલી અંગત જવાનું એટલે તારા ચી વળી ફેમિલી સ્ટાર્ટ. વાઘુજી ગાડી બગડી છું પાટી કરી છે હવે પેને આપણે તોકણ હેડો પેલા ઓટો મારીને તમે આ રહ્યો પછી તારે કણ ભૂપતજીને ઘેર લઈ જવાના છે કે હેડો હવે હું આવું જ છું પણ આપણે ચા પાણી કરીને જ નહીં કરીએ એટલે બીજા પછી પેડા પેલી પેડાની વાત આવે હું આમાં પેડા વેચી મારું એટલે કે બે હોય નહીં વાઘા ખૂબ જ પેડા લઈને તો કાયદેસર
હા કાલ ભાવ નહીં દેખાતો. લે અમલલા એમ કહેવાય કે આ બધા ખાલી ડ્રાઈવર છે એટલા વાઘુજી ગાડી રાખી શું ફોર્મે ખરું પાડે છે નહીં જુઓ ખરી ખબર પડે પેલો બધાને ઓટો માર્યો પણ મને થોડું તમે ઓટો મારો તો હારું બધા તમે હાલ ગાડી રાખો ઓટો મારવાને મને ગમી નતું તો મેં હાલી મારા પેલા બધા ખાલી ડ્રાઈવર છે તમે અનુભવી કહેવો કેમ કે તમારી જોડે હાલ ગાડી છે. અરે મારી વાત ખબર તું શાંતિ રાખ હવે વાર નહીં થાય ઓ તાર માવો તો ઉતરી ગયો એટલે એ આપણો એટલે મેં કીધું બીજું તમને આપલો બીજું ના સમજો એટલે પેલો પડ્યો સમજે એ આપણો શબ્દ. વાઘુજી કોઈ કેવું નહીં તુને ખબર પડતી નહીં હમણાં તો ખોટી તમારી જોડે લપ કરી ગયું ખાલી પેડો ખવડાવીને આવતારો. પેડો ખવડાવીને આવતારો ભાઈ. મને બ્રેક નથી આવતી હેન્ડ બ્રેક ખેંચવી પડી મારે માતાના આ વાયને વળાંકનો કેટલો ના આના કટમાં ફૂંટાઈ આવી ગયા હોમે અને બ્રેક વધારે નથી આવતી હેન્ડ બ્રેક ખેંચી તાણી ગાડી ઊભી રહી. પેડો ખાતો રહેજો તું સરદ ને રોળવાઈ ગયો છે ને પહેલે વધારે તો ગળું દે ગળું બહાર રેડી ગળ્યા ના હોય રિયલમાં બોલવા હા થઈ જો તો નકલી ના નકલી નહીં. હેડી કણ વિનાન વિનાન તું જાગી જો હું તો આખી જો બોલે હેડો મફુ કાકાનો કટાયો જાની પકોડી ખાતી દઈશું કોસ નહીં દઈશ કોસ થઈ ગયું અને એકસો પેટ મોટું થઈ ગયું છે એવું લાગે છે ને માતાની ગગન જીમમાં જઈને વળી ખોટું શરીર બગાડું હે મફુજી તું આમ તો ચાલે ને એ બાબુ સારા લાગી ગયા નહીં ખબરતી એ નહીં ખબરતી એ અગવા દોર કરજે વાવ લે લે વાઘા આ વાલિયાની એક ચા મેલો લે મફુજી એ મફુજી એ બહાર આવજો આવો ભૂપતજી આવો. ઓય લે આ પેડા ખો શેના વાળી છોકરા નાકે કરી છું. ઉભા હોય એટલે જે ચેનલ પર આવી કે હજુ પણ કટ નહીં પડે નહીં બોલવા નહીં કટ નહીં બસ બોલ બોલાવો વાઘો વાઘા એ વાઘો બસ 2000 ચીવ મોડેલ કીધું ઓગણી. અને સાઈઠ કિંમત ત્રેપન. 53. હા એરી કહેજે મને એમ એટલે તું પૂછે તાર કે હા, એટલે હું પૂછ્યો તાણી કે એ ગાડી લાય એટલે કે તર લપ તો ચાલવાની તર લપ હું લાલા વાળું કર્યો હા બાપુગા તમે વાઘુજીને ઓળખતા હોય કે આ રીતના છે ઓમ કહેતા હોય હાથ ધો પાછા હા મફુ કાકા ખાલી બીજું ખાલી પહેરથી ના કહી દેતા છેલ્લે ખાલી હવે હાગો આટલું મથું છે તો હેડો તાણી ભલાદમી આમીના હેડે જોવા વાઘુજી એટલે જાગો બલાદની શેની ઊંઘ આવે છે કોણે બાટલો લાય ને માપનો ઠંડો દીકરા નથી ક્યાં રાખી ઓ ઇલુરાજ આનુરાજ શૂટિંગ ચાલુ કરી દીધું આનુરાજ કક્ષપ ઓલાય પાછળ લે એનો હાથ તને એક વસ્તુ આલ આટલું કામ કરતા હોય તો આટલું મળે
નહીં ગાવ ગાડી લઈને જાઉં છું બાકીના પૈસા તું ભજી જાય છે ના ના મજા આવે હા? એ બધું આ મેં કીધું એમ બળવા ચાલે ગયા ખૂબ જ મેલી નથી કેવું ખબર હે કે તારે ગાડી રાખવી તો રાખજે અને પાછી આલવી તો પાછી આલી દેજે. મેં જે 50,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભર્યું છે એ રહ્યું મારે જ હોય. ઉપરને તો પૈસાથી જ મતલબ. સોનું બધું નહીં કરતું, કરી કાઢતો નતો. પેલી બસમાં સ્ટાર્ટ. ગાડી કરતી. હે ભમતા કાકા, તમે હવે ગાડી લઈ જાઓ કી? આપણે ગાડીની જરૂર નહીં પઈ. જામ આપણે સંબંધો બધા એવા છે ને ગમે તારે ગાડી આવી જાય એમ. બરોબર બે બીજો નંબર આલે રિંગ વગરનો પણ આ તો ring મેલ દે એડિટિંગ માં યાર. ના મજા આવે ring તો કાપી નાખ્યો. હાર તો અભણ મારી વાત એ માગતા તને શું કીધું તું હા એટલે મારી વાત આપણો વડીલ રાખીને એમ કહેવાય કે રાખીને વાત કરી તું પેલો ઠેંગણો હા આપણે તે દાડ ગયા તા એ મંગુપાન બધા એટલે ઓળશો મેં બોલેરો ગાડી માટે ઓળશો કરો ફોન હેડો. મારાથી મોટો અનુભવ. મારા જેવા સંબંધ કોઈ નહીં. અને તમને તો ચકરી ગયા તો અને તમને તો ચકરી કહેતો આ તો મેં એમ કીધું અમે તરત જાય એવું હતું ના જવા દો આપણું. હવે કેટલું જવા દે હો. આ દાડા સુધી રેકોર્ડ છે બાપુજી 20 થી 25 ગાડીઓ વેચાઈ છે પણ કોઈ દાડો કમિશન લીધું નહીં. ના વાગે એમ કીધું બે દાડા વાત કરાવતા બે દાડા બે દાડા વાટ જોજો હું વાલે એમ વળકે કીધું ના. તમે ડોક્યુમેન્ટ નાખો એટલે શું થયું કહેવાય લોન ના ડોક્યુમેન્ટ વાને લેવાનું કીધું. તારા છે ને તું બહુ બધી રીતે સમજણ વાળો છે. આમ ચકરી છે પણ આમ સમજણ અને વાળો. હવે જે તારે આ તો પાછો નિર્ણય હોય છે. હાલ તું એની સલાહ આલી કે હાલ લોન ના જ કરાવો કે હાલ લોન કરાવો ઓનર બદલી જાય તો એ ગાડી કિંમત નહીં આવે. આમ પેલું પાછી આલવાનું કેમ ભૂપત? તમે શું કહે છે ખબર હે? ભૂપતજી પાછી તો એનો લઈ રહ્યા પણ બોમ્બ હતા એમ બોનું દા. બધા આધાર તમારા દા. એના કરતા એનું 12 મહિના વાળું કે 12 મહિના સુધી કોના રાખો. કોઈ સાચું કહેવાના ને ધમકાવાના બે ધમકી અંગા સાચું કહી દેવાનું. વેચશો તો એટલી કિંમત આવશે ને 12 મહિના ચેડ વેચશો તો એટલી. હા હા વાના હું કહેવાના વાત છે. એમ જ કહી દીધું 50,000 જોઈ ગાડી માર પાછી જાય દે તો 50,000 વાળું નુકસાન આવે. જેસો ગમે આવ્યું છે ને આવ્યું છે તો હાલ પતા તેમાં કહું છું નાજી ભાઈ. એના કરતા 12 મહિના રાશિન પતા નુકસાન ખાવું સારું એમ. કહે છે કે આ નજીક હારી આવે એટલે ખબર પડે આખા હારી ના વગો ઉચ્ચે પગ મેલવા જ કહેજો કે આનો વિશ્વાસ ના કરતા લે આરો કલર થાય. અને પછી છેલ્લે મારે હાલીને પડાવી દે. એ તો તમને ખબર છે ને ઘરનું બહારનું જોતી નહીં પછી. 15,000 લીધા ને હારીમાં 15 વાની કરી દીધી. એટલે હારી કે ગમે તે વાયન કેમ કે ભૂમતા પેલા 15,000 આલો એટલે હું હારીને કે હારી રવા દે એ તો કોઈ ટેન્શન નહીં પણ વાયન તો ખાલી મારા હારીમાં બાડ્યો વાંધા લે થઈ ગયા 15 એમ આગુજી